નમો હરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌવસાવુણમ, એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો, મંગલાહાણમ ચ સવ્વે સિંપણમમ હવૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા, જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર, નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિ સૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ. રોજ એક વિચારમાં ઊંડા ઉતરીએ અને એમ લાગે કે જીવનનો નવો પ્રકાશ પ્રાપ્ત થયો છે. બહુ ટૂંકા શબ્દોમાં, ઓછા શબ્દોની અંદરમાં બહુ માર્મિક રીતે આવી રજૂઆત કરવી એ બહુ ઊંડો અભ્યાસ હોય તો જ શક્ય બને. સંસ્કૃત સાહિત્ય ઉપર જબરજસ્ત પકડ હોય, એક ભાષાકીય અદ્ભુત જ્ઞાન હોય તો જ આટલા ટૂંકા શબ્દોની અંદરમાં આટલો મોટો ગંભીર ભાવ ભરી શકે. જે એક એક વાક્યોનો આપણે વિચાર કરીએ ને તો કેટલા ટૂંકા અને માર્મિક શબ્દો, કેવા અર્થ ગંભીર, કેવા આપણને વિચારતા કરી મૂકે, આપણને જિંદગીની અંદરમાં એક નવી દિશા બતાવી દે. એવા એક નવા વિચારો રોજ આપણને જાણવા માટે મળે. આજે ગઈકાલના વિચાર ઉપર થોડીક વિચારણા આગળ વધારવી છે. ગઈકાલે સૂત્ર હતું 121 નંબરનું, ન ધનમ પુરુષ સંગ્રહાત બહુ મંતવ્યમ. ધનને પુરુષોના સંગ્રહથી બહુ મહત્વ નહીં આપવું જોઈએ. ધનને એટલું બધું મહત્વ નહીં આપવાનું કે ધન સંગ્રહ કરવાનું મન થાય. ધન તો નશ્વર છે, આજે છે અને આવતીકાલે ચાલી જવાનું. સંપત્તિ જેવી ચંચલ વસ્તુ કોઈ જ નથી. ચપલા લક્ષ્મી એવું લખ્યું છે શાસ્ત્રોની અંદરમાં. લક્ષ્મી ચંચલ છે, આજે જેની પાસે છે આવતીકાલે સાવ ઝીરો બની જાય. જોઈ લો, એક જમાનાની અંદરમાં કોંગ્રેસની પાસે 75% હિન્દુસ્તાનનો ભાગ રાજ્ય કરવા માટે હતો. 75% ભૂમિ ઉપર કોંગ્રેસનું રાજ્ય ચાલતું હતું. આજે એ જ કોંગ્રેસ લગભગ નામશેષ થવાની અંદરમાં આવી. એકાદ રાજ્યને બાદ કરો, કેરાલા જેવું, કદાચ બીજું કોઈક એવું રાજ્ય હશે. આવા એકાદ બે રાજ્યને છોડી બધી જગ્યામાંથી, સત્તામાંથી ભ્રષ્ટ થવું પડ્યું. આજે ભાજપની બોલબાલા છે. આવતીકાલે એવો પણ દિવસ આવે, કોઈ નવો પક્ષ આવે અને નવા પક્ષની બોલબાલા વધે. સંપત્તિ ચંચલ છે, એક જગ્યાએ સંપત્તિ ક્યારે રહી નથી શકતી. ગજકર્ણ ચપલા લક્ષ્મી, હાથીના કાન જેવી ચંચલ લક્ષ્મી બતાવી છે. હવે તમે એમ કહો પૈસાનો સંગ્રહ કરીશ, બચાવી રાખીશ, કામ લાગશે. શું કામ ખોટા ખર્ચા કરવાના? શું કામ એટલા બધા ચઢાવા બોલવાના? શું કામ એટલી બધી સુકૃતો કરવાના? થોડા પૈસા બચાવી રાખીએ, કામ લાગે. પરંતુ જ્યારે પૈસા પરવારે છે ને, ત્યારે ભેગું પુણ્ય પણ પરવારે છે. ત્યારે રાખેલા પૈસા પણ જીવનમાં કશા જ કામ નથી લાગતા. હું તમને આજે એક બે ચાર નાનકડી કથા બતાવું છું કે ધનનો સંગ્રહ કરવાનો જેને અતિશય લોભ હોય, પછી પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો, પૈસાને બચાવો, પૈસા રાખો, પૈસાની એફડી કરો, પૈસા રાખો, ગમે તારે કામ લાગે. અરે કામ લાગશે ને તારે પુણ્ય જ કામ લાગવાનું છે. અને પુણ્ય હશે, પૈસા નહીં હોય તો પણ જિંદગી સચવાઈ જવાની. અને પુણ્ય હશે, પુણ્ય પરવારી ગયા પછી ગમે એટલા પૈસા હશે ને તો પણ કામ નથી લાગવાનું. સૈનિક રાજાને જો કોણીકે જીવતે જીવત જેલમાં પૂરી દીધા. એવું દ્રષ્ટાંત મોગલોમાં જોવા માટે મળે છે કે શાહજહાને એના દીકરાઓએ જેલની અંદરમાં તડપાવીને માર્યા, બેડીથી બાંધી રાખ્યા, હાથમાં સકોરું આપે, કૂતરાની જેમ ચાટીને ખાવાનું, ચાટીને પાણી પીવાનું. આવી હાલત એના દીકરાઓએ કરેલી જીવતે જીવત. જે એક વખતનો મોગલ સમ્રાટ હતો. પુણ્ય પરવારે તારે બધું જ પરવારતું હોય છે. એટલે ધનના સંગ્રહને આટલું બધું મહત્વ નહીં આપવાનું. પુરુષોના સંગ્રહથી ધનને બહુ મહત્વ ન આપવું જોઈએ. કે પુરુષ એટલે ધનને સંગ્રહ કરો એટલે એમ લાગે જાણે કે ધન મહત્વનું છે. ધન મહત્વનું નથી. પુણ્યથી મળતું ધન એટલે પુણ્ય મહત્વનું છે. તો બે ચાર દ્રષ્ટાંતો જાણવા જેવા છે. એક શેઠ હતા, બેસુમાર પૈસા, બે હિસાબ પૈસો, અમાપ સમાપ ધન, અને દાન ન આપે. દાન આપવાની ઈચ્છા જ ન થાય. પૈસા ભેગા કરો, સંગ્રહ કરો, પૈસા રાખો, પૈસા ભેગા કરો. એમાં સંત નગરમાં પધાર્યા. સંતને આ ખબર પડી કે આ શેઠ પાસે એટલું બધું ધન છે કે ધનને અગર સમાજ માટે વાપરે ને
તો સમાજના કેટલાય કાર્યો પતી જાય, કેટલાના દેવા માફ થાય, કેટલાના ઘર બની જાય, કેટલાકની સ્કૂલની ફી જમા થઈ જાય, કેટલાક ગરીબોના ઘરની અંદરમાં અન્ન પહોંચી જાય, કેટલું બધું પહોંચી જાય. આટલું બધું ધન છે, શેઠ વાપરતા કેમ નથી? લોકોએ કીધું મહારાજ આ શેઠ કંજૂસ છે, મક્ખી ચૂસશે, ચામડી જશે પણ દમડી નહીં જાય. સંતે એક પ્રયોગ કર્યો. સંત એમના ઘરની અંદરમાં ગયા, કીધું કે શેઠ એક મારું કામ કરવાનું છે. બોલો, તમે પૈસા બધા ભેગા કરો છો ને, તો મારી પણ એક ચીજ જરા ભેગી કરી રાખો ને. આ મારી સોનાની સોય છે. આ સુધીમાં જેટલી પણ ભિક્ષા મળી, જેટલું પણ દાન દક્ષિણા મળી, એનાથી મેં આ એક સુંદર સોનાની સોય બનાવી, સુઈ બનાવી. સોય મતલબ સુઈ, નીડલ. મેં એક સોય બનાવી છે. શેઠ આ તમારી પાસે રાખવાની. આ ભાવમાં તો મને કશી કામ નહીં લાગે. આવતા ભાવમાં જ્યાં જન્મ લઉં ત્યાં કદાચ મને પૈસા ન મળે તો મને કામ લાગે. એટલે શેઠ આ તમારા જે પૈસા તમે ભેગા કરો છો ને, ભેગે આટલી મારી પણ રાખી લો. પરભોમાં તમે જ્યારે તમારું ધન સાથે લાવો ને, તો સાહેબ આટલી મારી સોનાની સોય ભેગી લઈ આવવાની. શેઠ કે મહારાજ શું મજાક કરો છો, શું મસ્કરી કરો છો? શેઠ મહારાજ કે મજાક થોડી કરું છું. તમે જેમ માનો છો ને કે આ ભાવમાં ભેગા કરેલા પૈસા મને આવતા ભાવે કામ લાગવાના, માટે તમે પૈસા નથી વાપરતા, માટે તમે પૈસા ભેગા કરો છો, તો આટલી મારી સોય રાખી લો ને શેઠ. હું તમને આવતા ભાવમાં બધું એનું વ્યાજ આપી દઈશ, બસ તમે જે સાચવ્યું છે એનું. પણ આટલી મારી સોય તમારે આવતા ભાવમાં સાથે લઈ આવવાની. શેઠ કે સાહેબ મજાક નહીં કરો. આ પૈસા થોડા કે ભેગા લઈ જવાનું હતું, થોડા કે પૈસા આવતા ભાવમાં સાથે આવવાના. અને જો સાહેબ આવું થતું હોત તો આ દુનિયામાં કયો માણસ પોતાના દીકરાઓ માટે ધન મૂકીને જાય? બધા સાથે લઈને ન જાય? સાહેબ આ ધોતી, આ કપડાં, આ મકાન, આ ઘર, આ શરીર સાથે નથી આવવાનું. હું ખાલી એકલો જ જવાનો. શેઠ આટલી બધી જ્યારે તમને ખબર છે, તમને જ્યારે આટલી બધી માહિતી છે, જ્યારે તમારી પાસે આટલી બધી સમજણ છે, તો શેઠ પૈસા વાપરતા કેમ નથી? જ્યારે રાખ્યા પછી પૈસા તમારી સાથે નથી આવવાના, તમારી પાછળ લોકો જલસા કરશે. શેઠ જીવતે જીવત પૈસા વાપરો, દાન દક્ષિણા કરો, પ્રતિષ્ઠાના ચઢાવો લો, કોઈક એવા લાભાર્થી બનો. શેઠ ભલે તકતી માટે તો તકતી માટે નામ લખાવો, તમારી ઇમેજ વધશે, તમારી ગુડવિલ વધવાની, તમારી પ્રતિષ્ઠા વધવાની. શેઠ લોકો તમારું બહુમાન કરશે. ભલે નામ વગર દાન નથી આપવું, તો નામ સાથે દાન આપો શેઠ, પૈસા કામ લાગશે. અને સંતે જે સમજાવ્યું ને શેઠ, આ ભવની અંદરમાં જો સોય પણ સાથે નથી આવવાની આવનારા ભવની અંદરમાં, તો આ બધા પૈસા ક્યાંથી સાથે આવવાના? તો એના કરતાં પૈસાનું દાન આપીને પુણ્ય કમાવું અને એનાથી યશ કીર્તિ સાથે લઈ જાઉં, પુણ્ય સાથે લઈ જાઉં. કેવી વાત છે! નશ્વર એવા પૈસાથી શાશ્વત પુણ્ય કમાવી શકાય છે. જો આ ધનવાનોને આટલી ખબર પડી જાય, શ્રીમંતોને જો આટલી ખબર પડી જાય ને, તો પછી એને બીજું કોઈ શાસ્ત્ર સમજવાની જરૂર નથી. નશ્વર પૈસા, મૂકીને જવાના પૈસા. એટલે એક જગ્યાએ બહુ મજાની વાત લખેલી હતી કે અહીંયાથી અમેરિકા જવું હોય ને તો રૂપિયો સાથે નથી આવતો, તમારે એને ડોલરમાં કન્વર્ટ કરવા પડે, પછી એ પૈસા તમને અમેરિકા કે વિદેશમાં કામ લાગે. એટલે અહીંના રૂબલ હોય કે એનો રૂપિયો હોય કે એનું જે પણ ચલણ હોય, એ પૈસા તમારે કન્વર્ટ કરવા પડે ડોલરની અંદરમાં, એટલે પછી પૈસા તમને ત્યાં કામ લાગે. એવી જ રીતે આ ભાવના પૈસા પુણ્યમાં કન્વર્ટ કરી નાખો, એટલે આવનારા ભાવમાં એટલા જ પૈસા તો મળવાના, બીજા 10 ગુણા થઈને મળવાના. જેને આવનારા ભાવમાં શ્રીમંત થવાની ઈચ્છા હોય, ગરીબ નથી થવું, અભાવમાં નથી જીવવું, તકલીફમાં નથી જીવવું, ત્યાં સંકટ અને વિકટોને સહન નથી કરવા, ત્યાં અભાવોમાં નથી જીવવું, ત્યાં જન્મતાની સાથે બધી જ ફેસિલિટી, બધી જ સગવડ, બધી જ અનુકૂળતા, બધું પ્રાપ્ત કરવું છે, તો શેઠ એક જ કામ કરવાનું. આ ભાવમાં નશ્વર એવા પૈસાને દાન આપી અને એવા ભાવથી દાન આપો, એવા ઉલ્લાસથી દાન આપો ને શેઠ, જબરજસ્ત પુણ્ય બંધાય. ગયા ભાવની અંદરમાં માત્ર ખીર ભાવ સાથે વહોરાવી છે સારીભદ્રના આત્માએ. સંગમના ભાવની અંદરમાં માત્ર ખીર, એ પણ માગીને લાવેલી, પોતાની હતી નહીં. અને એવી ખીર ભાવ દ્વારા વહોરાવી, આપ્યા પછી જે અનુમોદના કરી અને 99 પેટી રોજ ઉતરે, રોજ. આ ભગવાન મહાવીરના 21,000 વર્ષના શાસનની અંદરમાં આવો કોઈ ચક્રવર્તી નથી આવ્યો, આવા કોઈ વાસુદેવ નથી આવ્યા, આવા કોઈ રાજા કે સૃષ્ટિપુત્ર નથી આવ્યા, આવા કોઈ મંત્રી પુત્રો કે ધનપતિઓ નથી આવ્યા કે જે સારીભદ્રની જેમ રોજ 99 પેટી નીચે ઉતરે. શેના કારણે ઉતરી? ખીર છોડી તો 99 પેટી મળી. છોડે છે એને મળે છે, સંગ્રહ કરનારને ક્યારેય કશું નથી મળતું. છતાંય સંગ્રહ કરવાનો. અરે ગરીબો છે, દુઃખી છે, પીડિત છે, તકલીફમાં છે, આંખની સામે લોકો બચારા ભૂખ્યા મરે છે, નાંગા ફૂકા ફરે છે, લોકો તડપે છે, એક સ્કૂલની ફી ભરવા માટે લોકો બચારા રડે છે. અમારી પાસે આવે, ગુરુદેવ એક બાળકની સ્કૂલની ફી ભરી આપો ને એનું આખું વર્ષ સુધરી જશે. અને આ બાજુ શેઠના ઘરની અંદરમાં લાખો કરોડો રૂપિયા જમા પડેલા હોય,
અબજો રૂપિયા અંદરમાં જમા પડેલા હોય, ન એને દાન આપવાનું મન થાય. અરે અહીંયા કોકનું હાસ્ય આંસુ લૂસ્યા હશે ને તો આવનારા ભાવમાં આપણને આંસુ પાડવાનો વારો જ નહીં આવે. આ ભાવની અંદરમાં કોકના હોઠ ઉપર હાસ્ય પેદા કર્યું હશે તો આવનારા ભાવની અંદરમાં આપણા હોઠ હસતા અને મલકતા રહેવાના. આ એક સીધો નિયમ છે. એટલે શેઠ એવા ચેતી ગયા, સંત સાહેબ તમારી વાતનો મર્મ સમજી ગયો. આપ મને સોય આપવા નથી આવ્યા, આપ મને સમજણ આપવા માટે આવ્યા છો. આપ મને સમજાવો છો કે આ ભાવમાં સોનાની સોય પણ જો પરભવમાં સાથે નથી આવવાની તો આ ભાવના સોનાના ડુંગર ક્યાંથી સાથે આવવાના? એના કરતાં સોનાના ડુંગરોને દાનમાં આપી એનું પુણ્ય રળી લો અને એ પુણ્ય આવનારા ભાવની અંદરમાં કામ લાગશે. આવી જ એક બીજી નાનકડી કથા. એક શેઠ હતા, રોડ ટચ પોતાની 7 માળની હવેલી બનતી હતી. શેઠ રોજ સવારના પોરમાં પહોંચી જાય, પાણી છાંટો, બરોબર સિમેન્ટ લગાવો, જો આ જગ્યાએ બરોબર સિમેન્ટ લાગ્યો નથી, જો અહીંયા ટાઇલ્સ બરોબર લગાવો, એકદમ મસ્ત મકાન બનવું જોઈએ, આ ડિઝાઇન બરોબર નથી, હજી વધારે સારું લગાડ, હજી વધારે કલર લગાવો, હજી વધારે સારું ફર્નિચર બનાવો. શેઠ રોજ પહોંચે, કલાકોના કલાકો એ હવેલી પાછળ વિતાવે. એક વખત 2 મુનિ ભગવાન રસ્તા ઉપરથી પસાર થતા હતા અને મુનિ ભગવતના કાને આ શબ્દો પડ્યા, માટી ઓછી લગાવી, જો રેતી ઓછી લાગી છે, આ કલર બરોબર નથી, અરે આ ઘરમાં રહેવાનું છે યાર, આવું ઘર ચાલતું હશે, બરોબર બનાવો ને, વ્યવસ્થિત કામ કરો, તમારું ઘર તમે કેવું બનાવો, વ્યવસ્થિત કામ કરો. સૂચના ઉપર સૂચના, આદેશ ઉપર આદેશ. મુનિ ભગવાન ત્યાંથી પસાર થતા હતા. મુનિ ભગવતના કાને આ શબ્દ પડ્યા અને બરોબર શેઠની નજર પણ મુનિ ભગવતના ઉપર પડી. ત્યારે જોયું તો મુનિ ભગવાન શેઠને જોઈને મનની અંદરમાં મલક્યા. એવું હસ્યા ને, શેઠ સમજી ગયા કે આ કોઈ મરમારું હાસ્ય છે. એ હાસ્ય કે પીછે કોઈ રહસ્ય है. એ સાદા સિમ્પલ હાસ્ય નહીં है, इसके पीछे कुछ मर्म है. તરત તો પૂછી ન શક્યા પણ શેઠને હૃદયમાં ચેન ન પડ્યું. મહારાજ કેમ હસ્યા મારી ઉપર? ચોક્કસ મારી ઉપર જ હસ્યા છે. એ જે રીતે હસ્યા અને મારી સામે જોયું અને પછી બંને મુનિ ભગવંતોએ આંખ મિલાવી, ચોક્કસ મારી ઉપર હસ્યા છે. મેં એવું શું કર્યું હતું? હું તો મારા મકાનની સૂચના આપતો હતો. શેઠને મગજમાં બરોબર લાગી ગયું કે સારું કંઈક તો છે. મુનિ ભગવાન હસ્યા એટલે પાછળ કંઈક કારણ છે. શેઠ ઘરે પહોંચ્યા પણ મનમાં આ ચીજ ખટક્યા કરે. 2 મુનિ ભગવંત રોડ ઉપર જતા હતા, મારી વાતો સાંભળીને હસ્યા. કેમ હસ્યા હશે? એ હાસ્ય એમનું કંઈક વિચિત્ર હતું. એટલામાં એ જ 2 મુનિ ભગવાન ઘરમાં ગોચરી માટે પધાર્યા. શેઠનું જમવા માટે બેસવું અને બંને મુનિ ભગવાન પધાર્યા ને શેઠે બરોબર મોકો જોઈ લીધો. ઓઢ્યા પછી, સાહેબ એક વિનંતી કરવી છે. આપ હમણાં રોડ ઉપરથી પસાર થતા હતા, બીજા ઘરે ફરતા મારા ઘર સુધી પહોંચ્યા. સાહેબ હું રોડ ઉપર ઊભો હતો ને આપ એ વખતે હસ્યા. સાહેબ ચોક્કસ મારી ઉપર જ હસ્યા છો. આપ મજાક તો ન કરો, મસ્કરી તો ન કરો, મુનિ ભગવાન છો. આપ થોડી કોઈની પટ્ટી ઉતારો, મજાક કરો. પણ સાહેબ આપના હસવાની અંદરમાં કોઈક રહસ્ય હતું, कुछ मर्म छिपा हुआ है, कुछ राज है. आपके हास्य के पीछे कुछ कारण है, बताइए ने कारण क्या हो सकता है, बताओ ने कारण શું છે? એટલે મુનિ ભગવંતમાંથી જે મોટા મુનિ હતા ને એમને કીધું, શેઠ ન જાણો તો વધારે સારું. નહીં સાહેબ, જાણવું છે, હવે તો ખાસ જાણવું છે. હસ્યા કેમ? હું મારી 7 માળની હવેલી બનાવડાવતો હતો, નોકરોને સૂચના આપતો હતો, વારંવાર ઓર્ડર આપતો હતો અને આપ ત્યાંથી હસ્યા. એવું મરમારું હાસ્ય કર્યું ને, ઇમારતની સામે જોયું, મારી સામે જોયું, આ બંને આંખ મિલાવીને હસ્યા. મુનિ ભગવાન કે શેઠ જાણી લો, જાણીને દુઃખી થઈ જશો. શેઠ, જે હવેલી માટે તમે આટલા બધા ઓર્ડર ફાળો છો, જે હવેલી માટે તમે આટલી બધી સૂચનાઓ આપો છો, જે હવેલી માટે તમે આટલા જાન એક કરો છો અને આટલો બધો સમય વ્યતીત કરો છો, શેઠ કાન ખોલ કે સુન લો. આ હવેલી તમે બનાવો છો, આમાં શેઠ તમને રહેવા માટે નથી મળવાનું. તમારું આયુષ્ય માત્ર 7 દિવસનું બાકી છે. શેઠ, અમને અવધિ જ્ઞાન છે. અવધિ જ્ઞાનથી અમને ખબર પડી ગઈ કે આ શેઠ જેના માટે આટલી બધી મહેનત કરે છે, જે ઘરનો સંગ્રહ કરવા માટે આટલી બધા દિવસ રાત એક કરે છે, શેઠ અમે રોજ જોતા હતા. અમે ગોચી પાણી જતા આવતા તમે રોડ ઉપર ઊભા હો, સૂચનાઓ આપો, પાણી છાંટો, કલર લગાવો, સિમેન્ટ લગાવો, આ ફર્શ બરોબર લગાવો, આ ડિઝાઇન નવી નથી, આ ડિઝાઇન બરોબર બનાવો, આ નથી ફાવતી, વધુ સારું બનાવો, ઘર એકદમ મસ્ત બનવું જોઈએ. શેઠ, આ ઘર બનતા પહેલા તમારો પ્રભાવ નવો આવી જવાનો. શેઠ, માત્ર 7 દિવસનું આયુષ્ય બાકી છે. શેઠને હૃદયમાં એવો આઘાત લાગ્યો. મુનિ ભગવતના ચરણોમાં પડ્યા. સાહેબ, દીક્ષા જ આપી દો ને, જિંદગીમાં તો કશી જ આરાધના નથી કરી, હવે ઘરની જગ્યાએમાં જાય. સાહેબ, આખી જિંદગી પૈસા કમાવામાં વિતાવી, બસ પૈસા કમાવું, કરોડોપતિ બની જાઉં, અબજોપતિ. સાહેબ, બની પણ ગયો, બસ હજી વધુ પૈસા, હજી વધુ પૈસા, હજી મોટું ઘર,
મને એ મન ન થયું કે ઉપાશ્રય બનાવું, મને એ મન ન થયું કે કોઈ ગુરુ ભગવાન માટે વિહારધામ બનાવું, મને એ મન ન થયું કે કોઈ ગુરુ ભગવંતોને ભણવા માટેની વ્યવસ્થા ઊભી કરું, મને એ મન ન થયું કે સાધર્મિકો, દીન દુખીઓ અને ગરીબોના માટે કંઈક સમાજની વ્યવસ્થા ઊભી કરું. માત્ર પૈસાનો સંગ્રહ કરતો ગયો. સાહેબ, 7 દિવસનું આયુષ્ય બાકી, આખી જિંદગી આ પરિવાર, આ દીકરા અને આ બંગલો આટલો મોટો ભવ્ય બને છે. આખા નગરને એક છે કે ભવ્ય ઇમારત બને છે. સાહેબ, એમાં મને જો રહેવા નથી મળવાનું તો શું કરવાનું આ બંગલાને? શેઠને વૈરાગી આવી ગયો, સંગ્રહ ઉપરથી મન ઉડી ગયું અને એ બંને મુનિવરના ચરણોની અંદરમાં જિંદગી સમર્પિત કરી અને શેઠ સાધુ બની ગયા. આ સંગ્રહની વાત કરું છું. આ ઓડિયો પ્રવચન સાંભળનારાને કહું છું, અગર ધનપતિ છો, અગર કરોડપતિ છો, અગર ચિકાર પૈસો છે તો વર્ષે એક સુકૃત કરવું છે, આટલું જીવનમાં નક્કી કરો. કોઈ ગુરુ ભગવતનું ચાતુર્માસ કરાવવું. ઘણી વખત એવું બને છે કે અમે જેવી જગ્યામાં, અમે એવા સંઘોમાં ચોમાસા કરીએ ને, જે સંઘ બિલકુલ સાધારણ હોય, સંઘની ભાવના જબરજસ્ત હોય, સંઘના સાવકો ભાવિક, ગોચરી પાણી જબરજસ્ત વોરાવી જાણે, પણ આર્થિક સંપન્ન નથી. એવા કેટલાય ગુજરાતના ગામડા છે જે લોકો ચોમાસા કરાવવા માટે ચાહે, ગુરુદેવ એક ચોમાસું અમારે ત્યાં કરો, 100-200 ઘર છે, પણ સાહેબ ખર્ચો અમારી કરવાની તાકાત નથી. આપના મહેમાનો વધારે, આપ કંઈક શિબિરનું આયોજન કરો, કંઈક તપસ્યા કરાવો, તો અમે કહીએ ચિંતા નહીં કરવાની. એવા 5-15 ભક્તો છે જે બધું તમારું કામ લઈ લેશે, બધો ખર્ચો લઈ લેશે. અને એવી જગ્યામાં ચોમાસું કરાવો ને, હું તો ઘણીવાર લોકોને કહું છું કે શત્રુંજય, ગિરનાર, શંખેશ્વર ઇત્યાદિ તીર્થોમાં ચોમાસા કરાવો છો એ તો સારી વાત છે, પણ આવા કોઈ નાનકડા સંઘની અંદરમાં આખો ચોમાસાનો લાભ લઈ લેવાનો. કોઈ સામાન્ય મુનિવર, મારા જેવો એક મુનિ ચોમાસું કરે ને, વધીને ખર્ચો કેટલો આવે? 25 થી 30 લાખનો. વધીને કહું છું, વધીને એ ઠાઠ માઠ સાથે. કોઈ કે ગુરુદેવ આખો એક લાભ મને ચોમાસાનો જોઈએ. પાલીતાણામાં કરાવવા જાઓ, કરોડો રૂપિયા જાય. ધર્મશાળાના ભાડાના જ ખાલી 25-50 લાખ રૂપિયા ચાલ્યા જાય, એકલી ધર્મશાળાના ભાડાના. બીજું બધી તો વાત છોડો. તો આ સંગ્રહ કરો છો, એના કરતાં આવો કંઈક પુણ્ય કમાવી લો. 4 મહિના સાધર્મિકોની ભક્તિ, 4 મહિના તપસ્યા, શિબિરોનું અનુષ્ઠાન થાય, આયોજનો થાય, લોકોની જે ભક્તિ થાય, ચતુર્વી સંઘનો જે લાભ મળે, એનાથી જે પુણ્ય પેદા થશે ને, 25 લાખનું પુણ્ય એવું બંધાશે કે આવનારા 2500 ભવ સુધી એ પુણ્ય કામ લાગે. પણ સંગ્રહની વૃત્તિ ખતમ કરવી પડે. પણ એટલું અસ્થિ મજ્જા બની ગયું છે ને, બસ પૈસા કમાયા નથી અને બસ પૈસા ભેગા કરો, પૈસા આપી દો, પૈસા બેંકમાં જમા કરો. જો આ મેં તમને કાલે કીધેલું હતું ને, સ્વિસ બેંક અબજો નહીં, ખરબોના ખરબો રૂપિયા પડ્યા છે. એમાંથી કેટલાક તો પરભવમાં ઉપડી ગયા, એમને ખબર પણ નથી પડી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પવાર, શરદ પવારના ભત્રીજા, કદાચ એમના કેટલા પૈસા આવા કંઈક પડ્યા હશે, કોકના ત્યાં મૂક્યા હશે. આવું કારું નાણું, ભાઈ તારી પાસે રાખને, પછી હું તારી પાસેથી લઈ લઈશ, હમણાં તારી પાસે રહેવા દે, તું તારા બિઝનેસમાં વાપરજે, પછી અવસરે માગી લઈશ. હવે જેના હાથમાં એના સાથમાં. કોને ખબર કેટલા, આના તો કોઈ હિસાબ તો હોય નહીં, લીખાપટ્ટી તો હોય નહીં, બ્લેક મની છે. આવા સ્વિસ બેંકમાં આવા અબજો રૂપિયાના માલિકો દુનિયામાંથી રવાના થઈ ગયા. પરિવારને કીધું પણ નથી, પરિવારને કે પણ નહીં, કે તો વળી પાછો ડર લાગે, છેલ્લે કહીશું, છેલ્લે કહી દઈશું. અને એમાં આવા અકસ્માતની અંદરમાં આ ગુજરાતના સીએમ વિજય રૂપાણી, ભૂતપૂર્વ સીએમ, કેવા વિમાનના અકસ્માતની અંદરમાં ગુજરી ગયા. શું કોઈ વિચાર્યું હશે? કોઈ પ્લાન બનાવ્યો છે જીવનનો? કોઈ વ્હીલ, કોઈ પ્લાન, કોઈ અંતિમ આરાધના કર્યું હશે? એવું નીકળી પડ્યા ને પરલોકની સફરની અંદરમાં. કદાચ આપણે પણ નીકળી પડીશું તો શું ભરોસો? મેં તમને ગઈકાલે પ્રવચનમાં કીધેલું હતું ને કે અમારા સમુદાયના પ્રિયદર્શી વિજય મહારાજ અચાનક જ બધી કોઈ સપને પણ ખ્યાલ ના આવે કે મહાત્મા કાર કરી જવાનો, એમને ખુદને પણ ખબર ન હોય. આવો મોટો તપ શરૂ કરેલો, ગુણરત્ન સંવત્સર તપ, કેટલાય પુસ્તકો લખ્યા હશે અને કેટલી નોટો બનાવી હશે અને કેટલીનું લખાણ ચાલુ હશે. એમને પણ કેટલા પ્લાન બનાવેલા હશે. આ ચોમાસામાં કયું પ્રવચન કરવાનું, ગુરુદેવ કયા સંઘમાં મને વ્યાખ્યાન માટે મોકલશે, મારે કયો ગ્રંથ લેવાનો, કયા પોઈન્ટ લેવાના, મારો આ સામાન આના ઘરે પડ્યો હશે, આ બોક્સ આના ઘરે પડ્યું હશે. હવે એ બધું જ લે ન લે અને પરલોકની અંદરમાં વિદાય ઉપડી ગયા અને મહાત્મા તો આ વિશ્વને છોડીને ચાલી ગયા. શું ખબર છે ક્યારે શું થવાનું છે? આ સંગ્રહ કરેલી વસ્તુઓ શું કામ લાગશે? જો ચીજ કોઈના માટે કામ જ ન લાગે તો ઘરમાં ધાબળાના ભંડાર પડ્યા અને આ બાજુ ઠંડીની અંદરમાં ઠૂઠવાઈને 100 માણસો મરી ગયા હોય, કેવું લાગે યાર? અહીંયા ધાબળા એમને પડ્યા છે, નવા નક્કોર ગરમ ધાબળા, બ્લેન્કેટ, વુલન બ્લેન્કેટ, અને રોડ ઉપર ઠંડીની અંદરમાં 100 માણસ ઠૂઠવાઈને મરી ગયા. કેવું વિચિત્ર લાગે.
યાર આ સંગ્રહ આવો કે સામે કોઈક માણસ બચારો મરે છે અને આપણે આપી પણ ન શકીએ. એક છેલ્લી એક કથા બહુ જાણવા જેવી છે, માર્મિક કથા છે. એક જગ્યાએ સ્મશાન યાત્રા ચાલુ હતી. એટલે એક પરદેશી માણસ એ ગામમાં પહોંચેલો. જોયું તો સ્મશાન યાત્રાની અંદરમાં હજારોની ભીડ. એને લાગ્યું કે સાલું કોઈ મોટો માણસ ગુજરી ગયો લાગે છે, આટલું બધું માણસ સ્મશાન યાત્રામાં હોય. એટલે એને પૂછ્યું સ્મશાન યાત્રામાં જનારા ભાઈને કે ભાઈ આ કોણ માણસ છે, આટલી બધી સ્મશાન યાત્રામાં ભીડ, આટલી ભીડ, કયો માણસ આ ગુજરી ગયો છે, કોણ છે આ ભાઈ? ઓલાએ કીધું ભાઈ આ કોઈ નેતા અભિનેતા નથી, આ અમારા ગામના મોટા ધનપતિ શેઠ, અબજોપતિ શેઠ આજે ગુજરી ગયા. એમની આ સ્મશાન યાત્રા નીકળે છે, લોકો એમાં સામેલ થયેલા છે. તો કે આટલા મોટા શેઠ? અરે શેઠ એટલે અબજો રૂપિયા, આમ બે હિસાબ પૈસો હતો એમની પાસે. તો એમને ઘણા સુકૃતો કર્યા છે. ઉપધાન, નવ્વાણું, ચોમાસું, તીર્થયાત્રા, ગરીબો માટેનું કામકાજ, અનુકંપા, જીવદયા, વૈયાવચ, સાધર્મિકો માટે કેટલું બધું કામ કર્યું હશે નહીં? એટલે આટલી બધી પબ્લિક આવી હશે. ભાઈ જવા દો, મક્ખી ચૂસ માણસ હતો. પૈસા તો ઢગલા બંધ હતા, અનાપ શનાપ પૈસો હતો, એક પણ પૈસો દાનમાં વાપર્યો નથી. બધો ભેગો કરતા ગયા અને બધું જ મૂકીને શેઠ રવાના થઈ ગયા. આજે એટલો પૈસો શેઠ મૂકીને ગયા છે ને, એમની આવનારી 5 પેઢીને કમાવાની જરૂર ન પડે. એટલે ઓલો પરદેશી માણસ કહે ભાઈ આ ધનપતિ નથી મર્યા, આ ધનનું ધનેડું મરી ગયું. ધનની અંદરનું ધનેડું, ધાન્યનું જેમ ધનેડું હોય ને, જીવડું હોય. ઘઉંના ભંડારમાં એક ધનેડું પડે જે ઘઉંને ખાઈ જાય. એમ આ શેઠ ધનપતિ નથી, મારી ભાષામાં ધનનું ધનેડું કહેવાય. શું કામના એના પૈસા? ન ગરીબોના આંસુ લૂસ્યા, ન કોઈનું પેટ ભર્યું, ન કોઈને વસ્ત્રો આપ્યા, ન કોઈ મકાનો બનાવ્યા, ન ઉપાશ્રય બનાવ્યા, ન જિનાલયો બનાવ્યા, ન જીન પ્રતિમાઓ બનાવી, ન પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, ન સ્વામી વાત્સલ્ય કર્યું, ન ગુરુદેવના ચોમાસા કરાવડાવ્યા, ન આમિલમાં કોઈ લાભ લીધા. અરે બીજું કાંઈ નહીં થાય તો ચાતુર્માસની અંદરમાં જે પણ તમારા ગુરુ ભગવંતો હોય, તમે જેના પરિચયમાં હો, સાહેબ કોઈ તપસ્યા કરાવતા હો ને, સાહેબ એક નાનકડો લાભ મને આપજો. એનું એક બેસણું, એના 2 બેસણા, ગુરુદેવ આટલો લાભ આપી શકાય. આપ આંબિલ કરાવતા હો, ગુરુદેવ 15 આંબિલ, 20 આંબિલ, 25 આંબિલ, આટલા આંબિલનો મને લાભ આપી દેવાનો. તો પણ જ કદાચ ચોમાસાનો નાનકડો લાભ બની શકે. થોવા વિયું થો કયમ દેહી, 10 વૈકાલિકમાં લખ્યું છે, થોડામાંથી પણ થોડું આપવું જોઈએ. સંગ્રહ કરીને ક્યારેક કોઈને કામ નથી લાગ્યું. અને શાસ્ત્રની અંદરમાં લખ્યું છે સંગ્રહ કરનારનું પુણ્ય ઘટે છે, કારણ કે એને અવિશ્વાસ વ્યક્ત કર્યો. એને એમ થયું કે કદાચ નહીં મળે તો, આવતીકાલે નહીં મળે તો. એટલે જે ધનનો સંગ્રહ કરે છે ને એને સામાજિક અપરાધી ગણવો જોઈએ, એને જેલમાં નાખવા જોઈએ. ભાઈ તમે અહીંયા સંગ્રહખોરી કરી, તમે અહીંયા ધાન્ય ભેગું કર્યું અને કેટલાય માણસો ભૂખે મરી ગયા. તમે અહીંયા કપડાં અને ધાબળા બધા ભેગા કર્યા અને વસ્ત્ર વગર આ ઠંડીની અંદરમાં કેટલાય ઠૂઠવાઈને મરી ગયા. તમે અહીંયા તમારા 10-15 ઘરો સુરત મુંબઈની અંદરમાં મૂકી રાખ્યા, ઇન્વેસ્ટ કર્યા. આજે સુરત મુંબઈમાં એવા સાવકો, જૈન શ્રેષ્ઠીઓ છે, એવા બીજા પણ લોકો હશે કે દરેક નવી બિલ્ડિંગમાં પોતાનું એક ફ્લેટ લઈ લે, બસ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ. બજારમાં બેંકમાં પૈસા રાખો એના કરતાં આવા પૈસા શું ખોટા? બેંક ગમે તારે ફરચામાં જાય એટલે પૈસા ઇન્વેસ્ટ કરી રાખે. હવે એ વ્યક્તિને ખબર નથી કેટલાક લોકો ઝૂંપડપટ્ટીમાં આમ સડીને મરી જાય છે. અને અહીંયા તમારા 10-15 ફ્લેટ બિલકુલ ધૂળ કચરાથી ભરેલા હોય, તમે તો એક જ ઘરમાં રહેવાના હો. તો આ સામાજિક અપરાધ ગણાવવો જોઈએ કે જે વ્યક્તિ પોતાના સંગ્રહમાંથી થોડું ઘણું આપતા પણ નથી. એટલે છે ને 4 પ્રકારના જીવો આ દુનિયામાં તમને જોવા માટે મળે. તમે જોજો વિશ્વમાં, તમે આની આજુબાજુની અંદરમાં, આપણી આજુબાજુમાં જે દુનિયા છે ને એમાં 4 પ્રકારના જીવો જોવા માટે મળે. પહેલા નંબરના જીવો એવા મળે હોય અને વાપરે. જો એવા પણ જીવો છે, સંપત્તિ ભગવાને આપી છે, ગયા ભોમાં કરેલું પુણ્ય એના કારણે સંપત્તિ મળી અને આ ભોમાં સંપત્તિ આમ ઉડાડે. ગઈકાલે કીધેલું હતું ને, કાંતિભાઈ લલ્લુભાઈ ઝવેરી પરિવાર મુંબઈનો મરીન ડ્રાઈવમાં રહે છે, પાટણવાળા જૈન સંઘ. આવી રીતે તો એવા કેટલાય નામી અનામી સાવકો છે. એક અજબાણી પરિવાર છે, સુરતની અંદરમાં રહે છે. એ અજબાણી પરિવારે આજ સુધીમાં નહીં તો 200 થી 300 ઉપાશ્રયો પોતાના જીવનમાં બનાવેલા હશે. આખા ઉપાશ્રય અથવા તો ઉપાશ્રયોની અંદરમાં હોલ લઈ લે, એક માર આખો પોતાનો અથવા તો 2-4 રૂમ પોતાની. અમે લગભગ જેટલા ઉપાશ્રયોમાં ગયા ને, આ અજવાણી પરિવારનું દાન જોયું. દાનસુંગભાઈ અજવાણી એવું કંઈક નામ છે. એ દરેક જગ્યાએ તકતીમાં વાંચવા માટે આવે.
આવા તો કેટલાય પરિવારો અમે જોઈએ છીએ. કેપી સંઘવી પરિવાર સુરતની અંદરમાં હતા. આવા તો ઢગલાબંધ પરિવારો છે. એક જાપાનનો પરિવાર છે, એને પણ આવા કેટલાય ઉપાશ્રયો બનાવ્યા છે પૂજ્યપાદ રાજેશ સુરીશ્વરજી મહારાજ સાહેબની પ્રેરણાથી. લગભગ 100 ઉપરના ઉપાશ્રયો બનાવ્યા. એવા કેટલાય પરિવારો છે જે દર વર્ષે ઉપધાન કરાવે. દર વર્ષે પોતાના ગુરુ ભગવાનને કે ગુરુદેવ એક ઉપધાન અમારા તરફથી કાયમ માટે ગણી લેવાના, અથવા તો ઉપધાનના મુખ્ય લાભાર્થી અમારે બની જવાનું. સાહેબ આપણે લખી જ નાખવાનું, દર વર્ષે ઉપધાનના મુખ્ય લાભાર્થી. એટલે 4 પ્રકારના જીવો છે, હોય અને વાપરે. એવા પણ માણસો, જો એવા માણસો ન હોત ને તો આ ધરતી આજે મરી ગઈ હોત. આજે પોતાનો એક પણ પૈસો જમા નથી કરતા. પોતાની જીવન જરૂરિયાત, પોતાના પરિવારનું પૂરતું લઈ લેવાનું. હા, એ પણ ખરું કે પોતાના પરિવારને પહેલાં બધો સાચવી લેવાનો, એમનું બધું જ ભરપેટ કરી લેવાનું, અને પછી જે મળે ને એને દાનની અંદરમાં આપો. લઈ જાઓ સાહેબ, આ જગ્યાએ લાખ, આ જગ્યાએ 3 લાખ, અહીંયા 5 લાખ, અહીંયા 15 લાખ. સાહેબ બધી જગ્યાની અંદરમાં અમે લાભ લઈએ. એક પણ જગ્યાએ ખાલી હાથે ન જવા દઈએ. તો આ આમિલની જે હમણાં પ્રેરણા કરીને તમારી સામે જે પોસ્ટર આવ્યું હતું 6666 આમિલનું, એમાં ધીરે ધીરે કરતાં કરતાં કેટલા લોકોએ લાભ લેવાના શરૂ કર્યા. એક દિનેશભાઈ છે, મરીન ડ્રાઈવની અંદરમાં રહે છે, વંદન કરવા માટે આવ્યા. સાહેબ આ વાંચ્યું, મારે લાભ લેવો, સીધા 54,000 રૂપિયા લખાવી દીધા. સાહેબ આવો લાભ ક્યાંથી મળે? સાયનના એક ભાઈ છે રાજા બાબુજી, એમને સીધા 27,000 લખાવી નાખે. સાહેબ આવો લાભ ક્યાંથી મળે? આખા સંઘમાં આટલા બધા આમિલ થાય, સાહેબ આવો લાભ અમને ક્યાંથી મળવાનો? આ સંગ્રહમાંથી થોડું પણ દાન દો, એનાથી જે પુણ્ય બંધાશે એ આવનારા ભવની અંદરમાં 10 ગણું થઈને પાછું મળવાનું. એટલા માટે આ મહાત્મા કહે છે કે ન ધનમ પુરુષ સંગ્રહાત બહુ મંતવ્યમ. ધનને પુરુષોના સંગ્રહથી બહુ મહત્વ નહીં આપી દેવાનું, એને એટલું બધું મહત્વ નહીં આપવાનું કે એને જમા કરાય. હવે આ તો જવા દો. જેમ પાણી હવાનો સંગ્રહ ન થાય એમ ધનનો પણ સંગ્રહ નહીં કરવાનો, આપી દેવાનો. એટલે 4 પ્રકારના જીવો હોય અને વાપરે. એવા પણ આ દુનિયામાં ઢગલા બંધ જીવો છે. જો સખાવતો લોકો કરે છે, જીવદયા ચાલે, પાંજરાપોરો ચાલે, અદ્ભુત ચાલે છે, અદ્ભુત રીતે. કોઈ નામ સાથે આપે છે, કોઈ નામ વગર આપે છે. બીજા નંબરના જીવો છે ન હોય અને ન વાપરે. સીધી વાત છે કે સાહેબ છે જ નહીં તો વાપરીએ કેવી રીતે? અમે તો ખાલી અનુમોદના કરીએ. સાહેબ કેવા લોકો લાભ લે છે, કેવા લોકો ઉલ્લાસથી ઉદ્ધાનો કરાવે, સંગ કરાવે. એકલા હાથે કરોડો રૂપિયા ખર્ચે, કરોડો રૂપિયા. આ છરીપાલી સંઘો નીકળે છે, રાજસ્થાની પરિવારોના જે સંઘો નીકળે, 15-15, 20-20 કરોડ રૂપિયા છરીપાલી સંઘમાં શાસનની પ્રભાવના કરતાં કરતાં આગળ વધે. તો ન હોય અને ન વાપરે આવા પણ જીવો તમને જોવા માટે મળશે. છે જ નહીં તો વાપરી પણ નથી શકતા. ત્રીજા નંબરના જીવો એવા છે, હોય કાંઈ નહીં પણ દેખાડો ઘણો કરે. કશું ન હોય એની પાસે, પૈસો નથી આપી શકતા, પણ દેખાડો એવો કરે જાણે કે બધો લાભ પોતે જ લીધો હોય, ખાલી વ્યવસ્થા જ કરતો હોય, પણ દોડધામ એવી કરે, કોકની સામે રોફ એવો મારે ને જાણે પોતે જ લાભાર્થી છે. એટલે પહેલા નંબરના જીવો હોય અને વાપરે. બીજા નંબરના જીવો ન હોય અને ન વાપરે. ત્રીજા નંબરના જીવો હોય કાંઈ નહીં પણ દેખાડો બહુ કરે. અને ચોથા નંબરના જીવો હોય ઘણું પણ વાપરે કશું જ નહીં. આવા જીવો તમને દુનિયામાં જોવા માટે મળશે. એમ થાય કે ચાલો આટલો પૈસો જો મારી પાસે હોત ને સાહેબ, હું તો ગામે ગામ શું કામ કરી નાખું. હું આ વિહાર કરું ને, અમુક જગ્યાની અંદર મેં એવા દુઃખી જીવોને જોઈએ, એવા સાધર્મિકોને જોઈએ, એવા સાધર્મિકના છોકરાઓને ભણવા માટે તરવડતા જોઈએ, એવા ફીસ માટે એ લોકોને આમ કડકડતા જોઈએ. ત્યારે એમ થાય કે અગર આપણી પાસે છે ને આવા અબજો રૂપિયા હોય ને, રોજના લાખો રૂપિયા દાનમાં આપી દો. મને એમ થાય મનની અંદરમાં, એક પણ વ્યક્તિને દુઃખી ન થવા દઈએ, બધી યોજનાઓ ભરાઈ દઈએ, બધે સંઘોને આમ રેલમ છેલ કરાવી દઈએ, એક પણ જીવને બચારાને માગવી ન પડે, મજબૂર ન થવું પડે. આ બધું છે ને, એટલે હોય ઘણું પણ વાપરે કશું જ નહીં. પહેલા નંબરના જીવો હોય ઘણું, વાપરે પણ ઘણું. બીજા નંબરના જીવો ન હોય ન વાપરે. ત્રીજા નંબરના જીવો હોય કશું નહીં પણ દેખાડો બહુ મોટો કરે. ચોથા નંબરના જીવો હોય ઘણું, મમ્મન શેઠનો અવતાર, સૈનિક રાજાના દરબારમાં ન હોય એવા પૈસા છે પણ વાપરતા નથી, વાપરી નથી શકતા. આજે અમે ઘણા ગામમાં જઈએ ને કે સાહેબ આ મારો દોસ્ત છે, સાહેબ શું પૈસો છે આની પાસે, સાહેબ આટલો પૈસો સાહેબ મારી પાસે જો હોત ને સાહેબ, હું તો આમ સુકૃતોની હાર મારા કરી નાખું, સુકૃત સાગર બની જાઉં. સાહેબ થોડો સમજાવો. બોલો કે સાહેબ પૈસા છૂટતા જ નથી, શું કરું? પૈસા દાન નથી આપી શકતો, સાહેબ પૈસા મારા હાથમાંથી બહાર નથી આવી શકતા. હું એવા લોકોને કહું કે આ 2 દિવસના પ્રવચનો એ લોકોને મોકલો. આ 2 દિવસના પ્રવચન, જે ધનપતિ હોય, જે અમીર હોય, જે શ્રીમંત હોય, જેની દાન કરવાની તાકાત ન હોય, ત્રેવડ નથી હોતી,
દાન કરવાનું જીગર નથી હોતું એવાને મોકલો અને કહો સાંભળ આ પ્રવચન, તારી જિંદગી બદલાઈ જશે, એક નવો આનંદ થશે કે કેટલી સીધી વાત છે. પુણ્યથી પૈસા મળ્યા છે, પૈસા પુણ્યમાં વાપરો એટલે નવું પુણ્ય બંધાશે અને પુણ્ય પૈસાને આપોઆપ ખેંચી લાવશે. જેમ મેગ્નેટ લોખંડને ખેંચી લે એમ પુણ્ય પૈસાને ખેંચે છે. પુણ્ય પ્રસિદ્ધિ, સગવડ, અનુકૂળતા, સુખ સાહિબી આ બધું જ પુણ્યથી ખેંચાય છે. અને પુણ્ય બંધાય છે પુણ્ય પૈસા વાપરવાથી, ધન વાપરવાથી. સુપાત્ર દાન, જીવદયા, અનુકંપા, ધર્મશાળાઓ, ઉપાશ્રય, એક ઉપાશ્રય બનાવ્યો, એમાં મહાત્મા રહ્યા, એમાં જેટલો પણ સ્વાધ્યાય થયો, આરાધના કરી, જાપ થયો, તપસ્યા કરી, આ બધાનું પુણ્ય તમારા ખાતામાં જમા થાય. કેવી અનુમોદના થાય. મારા ઉપાસેમાં ઉપધાન થયા, મારા ઉપાસેમાં મહાત્માઓ રહ્યા, મારા ઉપાસેમાં લોકોએ આરાધનાઓ કરી. કેવો આનંદ છવાઈ જાય એના હૃદયની અંદરમાં. તો બસ આટલું જ છે કે ન ધનમ પુરુષ સંગ્રહાત બહુ મંતવ્યમ. પુરુષોના સંગ્રહથી ધનને બહુ મહત્વ આપવા જેવું નથી. ધન છે એને વાપરો, વાપરવાથી જ વધે છે, રાખવાથી નહીં વધે. વાપરશો, નસીબમાં એટલા પૈસા છે પાછા આવી જવાના. અને યશ, કીર્તિ અને ઇજ્જત મળી એ જુદી. મારા જેવો સાધુ આવા ઓડિયો પ્રવચનમાં જે લોકોને મેં યાદ કર્યા ને, કેમ મેં યાદ કર્યા? શું કોઈ મારા ભગત છે, મારા કોઈ સગા સંબંધી છે? પણ અમે જોઈએ છીએ ગામે ગામ કે એ લોકોના ઉપાશ્રયો છે, એ લોકોના લાભ લીધેલી તકતીઓ જોવા માટે મળે છે, એ લોકોના લાભ લીધેલા મોટા મોટા સુકૃતો જોવા માટે મળે છે. એટલે યાદ આવે કે કેવા જીવો છે કે સંગ્રહ નથી કરતા અને દાન વાપરે છે અને જય જયકાર કરે છે. અને કેવું પુણ્ય બાંધતા હશે, કેવું ઉત્કૃષ્ટ ભાવનું પુણ્ય. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. ખાસ આ પ્રવચન, આ 2 દિવસના પ્રવચન ખાસ તમારા કોઈ સંબંધીઓને મોકલો જેની પાસે અનાપ શનાપ પૈસો છે પણ વાપરી નથી શકતા, વાપરવાનું જીગર નથી. એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.